ચૂંટણી છે આપણા દેશની. દરેક જણે મારી એક પહેલા નમ્ર વિનંતી છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, તો નવા નવા વિડીયો અને નવી માહિતી તમને આપવાની ઈચ્છા થાય. અને આપ સૌ સહકાર આપશો તો તમને ઘણું બધું વિડીયો દ્વારા જણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ખાસ કે આપણા વિદ્યાર્થીઓને દેશમાં શું ચાલી રહ્યું છે એની ખબર હોતી નથી, પરંતુ આપણે એ પણ જાણવું જરૂરી છે કે આપણા દેશમાં શું ચાલી રહ્યું છે. અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે આપણે ખબર નથી કે અત્યાર સુધીમાં કેટલી લોકસભાની ચૂંટણી થઈ, ક્યારે થઈને કયા સમયે છે. બરાબર. પહેલી લોકસભાની ચૂંટણી 25મી ઓક્ટોબર 1951 ની અંદર 21 ફેબ્રુઆરી 1952 સુધી આ ચૂંટણી ચાલેલી. કહેવાનો મતલબ કે 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી ચૂંટણી ચાલી. પહેલી ચૂંટણી આપણી આઝાદી થયા પછીની ચૂંટણીની વાત છે. ત્યારબાદ જોઈએ તો બીજી ચૂંટણી જ્યારે 5 વર્ષ પછી ચૂંટણી આવે એટલે 1957માં ચૂંટણી આવે. એ ચૂંટણીની શરૂઆત 24 ફેબ્રુઆરી અને 14 માર્ચે પૂરી થઈ. 24 ફેબ્રુઆરી 14 માર્ચ 1957માં બીજા નંબરની ચૂંટણી પૂરી થઈ. ત્યાં આગળ આપણા વડાપ્રધાન કોણ હતા? પહેલા વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. બીજા વડાપ્રધાન બન્યા લાલ બહાદુર શાસ્ત્રી. એનો કાર્યકાળ કેટલો થયો પછી આગળ જણાવીશું, પરંતુ પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બધાને જ ખબર છે. બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી. ત્રીજી ચૂંટણી 19 થી 25 ફેબ્રુઆરી 1962માં થઈ. કેવળ નાનામાં નાની ચૂંટણી, આ લોકસભાની નાનામાં નાની ચૂંટણી થઈ. 19મી ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી ચૂંટણી પૂરી થઈ ગઈ. ત્રીજા વડાપ્રધાન તરીકે ગુરજારીલાલ નંદા. ત્રીજા વડાપ્રધાન તરીકે ઘોષિત થયેલા ગુરજારીલાલ નંદા. ચોથી ચૂંટણી 17 થી 21 ફેબ્રુઆરી 1967. 62 થી 67, 4-5 વર્ષનો ડિફરન્સ. 67 ની અંદર 5 વર્ષનો ડિફરન્સ. એમાં ત્રીજા વડાપ્રધાન તરીકે કોણ હતા? ગુરજારીલાલ નંદા. ચોથા વડાપ્રધાન તરીકે ગુજરાતના લોકલાડીલા નેતા એવા મોરારજીભાઈ દેસાઈ, જેમના વખતમાં ખૂબ જ મોંઘવારી છે તે ડાઉન થઈ ગયેલી, મને બધાને ખ્યાલ છે. પાંચમી લોકસભાની ચૂંટણી 1 થી 10 માર્ચ 1971 ની અંદર પાંચમી ચૂંટણી થઈ. અને ત્યાં આગળ આપણા વડાપ્રધાન હતા ચરણસિંહ. વિચાર કરીએ, આપણને આ ખ્યાલ હોય બી ન હોય. ઇન્ટરનેટ પર બધું જ ઉપલબ્ધ છે, પરંતુ એને જોવાની તસદી કોઈ વિદ્યાર્થીઓ લેતા નથી. ઘણા બધાને ખ્યાલ નહીં હોય. બરાબર. એ માહિતી આપણને પહોંચાડે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, આગળ વધારજો. માહિતી આપતો રહીશ તમને. ઘણી બધી માહિતી આપીશ. કમ્પ્યુટર સબ્જેક્ટ માટે બી માહિતી આપીશ. ત્યાર પછી છઠ્ઠી ચૂંટણી થઈ 16 થી 20 માર્ચ 1977 ની અંદર. છઠ્ઠી ચૂંટણી જ્યારે થઈ એના વડાપ્રધાન તરીકે આવ્યા ઇન્દિરા ગાંધીજી. ત્યાર પછી બધા જ કોંગ્રેસના સભ્યો હતા. કોંગ્રેસના સભ્યો હતા, એમાંથી ચૂંટાઈને કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા સભ્યો હતા. એ જ વડાપ્રધાન તરીકે સ્થાપિત. ત્યાર પછી સાતમી ચૂંટણી 3 થી 6 જાન્યુઆરી 1980 ની અંદર. 4 વર્ષમાં ચૂંટણી થઈ ગઈ. અને ત્યારબાદ 1980 ની અંદર સાતમી ચૂંટણી થઈ આપણે. અને સાતમી ચૂંટણીની અંદર ઇન્દિરા ગાંધી જ ત્યાં આગળ વડાપ્રધાન તરીકે થયેલા. ઇન્દિરા ગાંધી 1980 થી 1984 સુધી વડાપ્રધાન થયા. 1980માં એમનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ આઠમી ચૂંટણી 24, 27, 28 ડિસેમ્બર 1984, જ્યારે ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું. ઇમોશનલી ચૂંટણી લડાયેલી. અને એની અંદર જ્યારે દેશ ગંભીરમાં હતો ત્યારે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી સ્થાપિત કરવામાં આવ્યા. 1984 થી 1990 સુધી 5 વર્ષ ટર્મ પૂરા કર્યા. ત્યારબાદ નવમી ચૂંટણી આવી 22 થી 26 નવેમ્બર 1989. એ 1989માં વડાપ્રધાન તરીકે, દેશના વડાપ્રધાન તરીકે વિશ્વનાથ પ્રતાપ સિંઘ 89 થી 90, મતલબ એક જ વર્ષનો કાર્યકાળ એમનો હતો. 1989 થી 1990, 1-2 વર્ષના કાર્યકાળની અંદર ફરીથી ચૂંટણી પાછી યોજાઈ ગઈ. 22 થી 26 નવેમ્બર 1989
ત્યારબાદ ચૂંટણી થઈ જે 10મી ચૂંટણી કહેવાય છે. 20 મે થી 12 જૂન થી 15 જૂન 1991 ની અંદર, અને 1990 થી 91 ની અંદર વડાપ્રધાન તરીકે ચંદ્રશેખરજી વડાપ્રધાન તરીકે ત્યારે એ પાર્ટી કોંગ્રેસના સહાયથી બનેલા, એટલે કોંગ્રેસની સહાય વગર તો કોઈ વડાપ્રધાન થઈ શક્યું નથી. ત્યારબાદ આપણે જોઈએ તો 11મી ચૂંટણી 19 ફેબ્રુઆરી થી 1992 પંજાબમાં થયેલી ચૂંટણી, લોકસભાની ચૂંટણી. ત્યાં આગળ હિંસા પહેલા બહુ થતી હતી, એટલે એ ચૂંટણી તે વખતે લંબાઈ ગઈ. 19 ફેબ્રુઆરીથી 1992 ને સાલમાં પંજાબમાં ચૂંટણી થઈ. ત્યારબાદ 12મી ચૂંટણી, લોકસભાની 12મી ચૂંટણી 27 એપ્રિલથી 2 મે અને 7 મે, 27 એપ્રિલે ચાલુ થઈ એક જગ્યા પર, 27 એપ્રિલે 3 ફેઝમાં થયેલી. 2 મે થી 7 મે સુધીમાં 1996 ની અંદર ચૂંટણી થઈ. તેમાં વડાપ્રધાન તરીકે 91 થી 92 સુધી, મતલબ કે 91માં બી વડાપ્રધાન તરીકે પીવી નરસિંહ રાવ 91 થી 96 સુધી રહ્યા, અને એમનું ખૂબ જ સારા કાર્ય. આપણને એની ડિટેલ બધી ફરીથી બીજા વિડીયોમાં મેળવીશું. આજે જે વિડીયો તમારી સમક્ષ મૂકી રહ્યો છે એ વિડીયોને લાઈક કરજો, અને માહિતી તમને પસંદ આવે તો તમે જે કંઈ માહિતી મૂકતા હોય, ઈચ્છતા હોય એ માહિતી મૂકવાની કોશિશ 100% કરીશ. ત્યારબાદ આવી 13મી ચૂંટણી. 13મી ચૂંટણી 16 ફેબ્રુઆરી 22 થી 28 ફેબ્રુઆરી 1998 ની અંદર 13મી ચૂંટણી થઈ. ત્યાં આગળ વડાપ્રધાન તરીકે 98ની સાલની વાત, ત્યાં વડાપ્રધાન તરીકે એચડી દેવગૌડા આવ્યા, જે દક્ષિણના પહેલા વડાપ્રધાન હતા દક્ષિણમાંથી, અને તે પણ કોંગ્રેસની સહાયથી બનેલા. કહેવાનો મતલબ આ બધાની ડિટેલ ફરીથી બીજા વિડીયોમાં આપીશ જ. તમે જેટલું આગળ પહોંચાડશો વિડીયોને એટલો ફાયદો થશે, મને બી થશે, તમને બી થશે. ઘણી બધી માહિતી આપીશ. ત્યાર પછી પ્રેસિડેન્ટ કયા કયા બન્યા હતા, પ્રેસિડેન્ટ શું કાર્ય કર્યા, એના પર આપણે ડિટેલ મેળવીશું. તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલતા રહેજો. ત્યારબાદ જોઈએ તો 13મી ચૂંટણી પૂરી થઈ. ત્યારબાદ 1999માં એક જ વર્ષના કાર્યકાળમાં 5મી સપ્ટેમ્બરથી 3જી ઓક્ટોબર સુધી 1999ની અંદર બીજી ચૂંટણી થઈ. મતલબ 97 થી 96 થી 97 3 વર્ષ, 97 થી 98 એક જ વર્ષ. ઇન્દર કુમાર ગુજરાલ વડાપ્રધાન તરીકે સ્થાપિત થયા. એનો કાર્યકાળ પણ બહુ લાંબો નહોતો રહ્યો. ત્યાર પછી 14મી ચૂંટણી પૂરી થઈ 5 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 1999ની અંદર, અને ત્યાં આગળ વડાપ્રધાન તરીકે આવ્યા અટલ બિહારી વાજપેયી, અને તેમની કાર્યકાળ ખૂબ જ ટૂંકો હતો, અને વડાપ્રધાન તરીકે સ્થાપિત થયા. 1998 થી 2004 સુધી એ વડાપ્રધાન તરીકે રહ્યા. કાર્યકાળ 2 વખત એ ચૂંટાયા હતા, કેમ કે એક વખત 3 દિવસમાં એમની 13 દિવસની અંદર એમની સરકારને પાડી નાખવામાં આવી હતી. આ એક બહુ જ ખરાબ આપણા દેશનું તંત્ર છે. ગમે ત્યારે ગમે તે ચૂંટેલી સરકારને પણ પાડી દેવામાં આવે છે. ત્યારબાદ જો 15મી ચૂંટણી થઈ 20 એપ્રિલ, 26 એપ્રિલ, 5 થી 10 મે 2004માં ચૂંટણી થઈ. 2004માં જે ચૂંટણી થઈ ત્યારે વડાપ્રધાન તરીકે મનમોહનસિંહજી આરૂઢ થયા. એ ખૂબ જ હોશિયાર વડાપ્રધાન તરીકે અને ખૂબ જ કાબિલ હતા, પરંતુ આપણને ખ્યાલ છે જ, બરાબર. આગળ માહિતી બધી. ત્યારબાદ 16મી ચૂંટણી થઈ. 16મી ચૂંટણીમાં 16 એપ્રિલથી 2009 ને 13 મે 2009 સુધી એ ચૂંટણી ચાલી, અને એની અંદર પણ મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે આરૂઢ છે. 17મી ચૂંટણી આવી, જેની અંદર આપણને બધાને ખબર છે 7 એપ્રિલ 2014 થી 12 મે 2014 સુધી આ ચૂંટણી ચાલી. એપ્રિલથી મે, એપ્રિલને 2 આ મહિનાની અંદર ચૂંટણી પૂરી થઈ. ત્યારે વડાપ્રધાન તરીકે આરૂઢ થયા નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્ર મોદી આગળ કહેવાની જરૂર નથી કેટલા કાબિલ નેતા છે. ઘણી બધી ભૂલો થાય છે, કામ કરો એટલે ભૂલો થાય, કાબિલ નેતા છે, જેને વિશ્વ પટલ ઉપર આપણા દેશનું નામ મૂકી દીધું. આપણા પાસપોર્ટની વેલ્યુ પણ વધારી દીધી. આપણને ખબર નથી, ઇન્ડિયામાં રહેનારને ખબર નથી, પણ ઇન્ડિયાની બહાર જે રહે છે એમને ખબર છે. ત્યાર પછી 18મી ચૂંટણી જે આવી તે 11 એપ્રિલથી 19 મે 2019ની અંદર
ત્યારે પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને આરોપ કરવામાં આવ્યા. અને ત્યારબાદ આજની જે ચૂંટણી છે, અત્યારે જે ચાલી રહી છે ચૂંટણીનો માહોલ, એ 19 એપ્રિલથી 1 જૂન સુધી ચૂંટણી ચાલવાની છે. 5 કે 6 થી 7 ફેઝમાં ચૂંટણી ચાલવાની છે. ત્યારબાદ 4 જૂને એનું રિઝલ્ટ છે. બધા જ એનો ઇંતજાર કરતા રહીશું. તો આ માહિતી પસંદ આવી હોય તો આપ સૌને વિનંતી છે કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, આગળ મોકલતા રહેજો. અને બીજી નવી માહિતી લઈને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, કેટલા પ્રેસિડેન્ટ અત્યાર સુધી થઈ ગયા, એની માહિતી લઈને આપ સમક્ષ આવવાનું છું. આપ આ ચેનલને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આગળ મોકલજો, બેલ આઇકોન દબાવજો. અને કોઈ માહિતી તો રહીશ. સૌને વિનંતી છે કે એક ગુજરાતી તરીકે એક આ હું માહિતી આપી રહ્યો છું, અને ફરીથી એ હિન્દીના માધ્યમથી પણ આ માહિતી તમને પૂરી પાડવામાં આવશે. તો જય હિન્દ, જય સ્વામિનારાયણ.